સમાચાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। જી આ વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગોપાલભાઈ ઇટાલિયા વચ્ચે તનાતની થઈ છે। બંને આમને સામને આવ્યા। ગોપાલ ઇટાલિયાના આક્ષેપ પર નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં સ્પષ્ટતા કરી હતી। લગ્ન નોંધણીનો નવો કાયદો નથી લાવી રહ્યા તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું। માત્ર લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારણા થઈ રહ્યા છે તેવું કહેવામાં આવ્યું। માતા પિતાની પરવાનગી અંગે માત્ર સુધારણા કર્યા છે। લગ્ન નોંધણી સુધારણા અને યુસીસીને કોઈ સંબંધ નથી એવી વાત પણ હર્ષ સંઘવીએ કરી હતી। તેમણે કહ્યું અમે જે સુધારણા માટે કહ્યું છે તે સુધારણા થશે જ। ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં ખોટી માહિતી આપી તેવું હર્ષ સંઘવીએ કહ્યું હતું। ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ગૃહમાં પછી માફી પણ માંગવી પડી કારણ કે અધ્યક્ષે કહ્યું મેં રેકોર્ડ તપાસ્યો, તમે કહો છો તે બાબત રેકોર્ડમાં નથી। આખરે વિધાનસભામાં શું થયું હતું, કેમ બંને આમને સામને આવ્યા, શું તનાતની થઈ હતી એ જ અંગે વિગત મેળવીશું। વિધાનસભાની અંદરથી રિપોર્ટિંગ કરી રહ્યા છે અમારા સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, આખરે શું થયું હતું, તનાતની કેમ થઈને પછી ગોપાલ ઇટાલિયાએ માફી માંગવી પડી? સમગ્ર મુદ્દો યુસીસી બિલની ચર્ચા દરમિયાન ઉદ્ભવ્યો। ગોપાલ ઇટાલિયા યુસીસી બિલ અંગે બોલી રહ્યા હતા ત્યારે યુસીસી બિલની અંદર ગોપાલ ઇટાલિયાએ એ પ્રકારનું નિવેદન આપ્યું કે થોડા સમય પહેલા જે લગ્ન સુધારણાનો કાયદો રાજ્ય સરકાર લાવી છે, એટલે કે માતા પિતાની સંમતિ સાથે જે લગ્ન થાય અને માતા પિતાને આ લગ્ન અંગેનું સંમતિ મળે તે સુધારણા જે લાવી છે તેનો યુસીસીના કાયદાની અંદર કોઈ ઉલ્લેખ નથી કરાયો અને હવે યુસીસી કાયદા હેઠળ નવા લગ્ન પદ્ધતિથી લગ્ન નોંધણી થશે। આ સમગ્ર મુદ્દો હતો। સાથે જ ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રીનું નિયમ 144 હેઠળનું એ નિવેદન પણ ટાંક્યું કે નાયબ મુખ્યમંત્રીએ ગૃહની અંદર એ પ્રકારનું કહ્યું હતું કે વ્યક્તિ એટલે કે જે સ્ત્રી અથવા પુરુષનું જે જન્મ થયો હોય ત્યાં જ તેનું લગ્ન નોંધણી થઈ શકશે। આ મુદ્દાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહની અંદર પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને કહ્યું કે વિધાનસભા ગૃહની અંદર પોતે આવું નથી બોલ્યા, એટલે કે જે સ્થળ પર જન્મ થયો હોય ત્યાં જ લગ્ન નોંધણી થઈ શકે તે વિધાનસભા ગૃહની અંદર નાયબ મુખ્યમંત્રીનું નિવેદન નહોતું। તે પ્રકારનું નાયબ મુખ્યમંત્રીએ ગૃહની અંદર રજૂઆત કરી, પરંતુ આ મુદ્દાને લઈને ગોપાલ ઇટાલિયા એ બાબતે તટસ્થ હતા અને એ મુદ્દો તેમને પકડી રાખ્યો કે નાયબ મુખ્યમંત્રીએ આ પ્રકારનું નિવેદન ગૃહની અંદર આપ્યું છે। આ મુદ્દાને લઈને માફી માંગવામાં આવે, માફી હું નહીં માંગુ તે પ્રકારની આક્ષેપ પ્રત્યાક્ષેપબાજી થઈ। આખરે ભાજપ પક્ષના ધારાસભ્યો પણ ઉભા થયા, ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો, ગોપાલ ઇટાલિયાએ પણ સામો વિરોધ કર્યો। આખરે ભાજપ પક્ષના સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહની અંદર એક દરખાસ્ત મૂકી કે જો નાયબ મુખ્યમંત્રી આ પ્રકારનું નિવેદન ગૃહની અંદર આપ્યું હોય તો તે ગોપાલ ઇટાલિયા પુરવાર કરે, નહીં તો વિધાનસભા ગૃહની માફી માંગે। વિધાનસભા અધ્યક્ષે આ અંગે દરમિયાનગીરી કરી, તેમને વિધાનસભાનો જે તે સમયનો રેકોર્ડ તપાસ્યો અને રેકોર્ડ તપાસ્યા બાદ વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી લગ્ન અંગે આ પ્રકારનું કોઈ નિવેદન નથી આપ્યું કે જે સ્થળ પર જન્મ થયો હોય ત્યાં જ લગ્ન નોંધણી થશે તે પ્રકારનો ગોપાલ ઇટાલિયાનો દાવો ખોટો છે। નાયબ મુખ્યમંત્રી જે કહી રહ્યા છે તે બાબત સાચી છે અને અધ્યક્ષની દરમિયાનગીરી બાદ આખરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ગૃહની માફી માંગી છે ખોટી માહિતી આપવા બદલ। વિધાનસભા ગૃહની અંદર જ્યારે મંત્રી કંઈ કહેતા હોય તો તેની બાબત આખરી માનવામાં આવતી હોય છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ અહીં મંત્રીના નિવેદનનો વિરોધ કર્યો અને આખરે જ્યારે વિધાનસભા અધ્યક્ષે રેકોર્ડ તપાસ્યો તો ગોપાલ ઇટાલિયાની વાત સાચી નહોતી નીકળી અને એના કારણે વિધાનસભા ગૃહની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા માફી માંગવામાં આવી છે। બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડા બદલ। અમારી સાથે સંવાદદાતા રાહુલ પણ લાઈવ જોડાઈ ગયા છે। રાહુલ, ટૂંકમાં કુલ મળીને એક વાત કન્ફર્મ થઈ કે અહીંયા ગોપાલ ઇટાલિયા હોમવર્ક કર્યા વગર આવ્યા હતા, પૂરતી માહિતી નથી અને એમાં પછી અંતે એમણે માફી માંગવી પડી। જો એમની પાસે ટોટલ માહિતી હોત કે હર્ષ સંઘવી શું બોલ્યા છે શું નહીં તો કદાચ આજે પરિસ્થિતિ ના થત અને જે ઉગ્ર ચર્ચા કરી અંતે તો પછી એમણે માફી માંગવી પડી। બિલકુલ, ગોપાલ ઇટાલિયા પહેલી વખત જીતીને વિધાનસભામાં ગૃહમાં પહોંચ્યા છે। તેમનું પહેલું વિધાનસભા બજેટ સત્ર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનો અભ્યાસ જે છે એ ક્યાંક ઓછો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું, કારણ કે લગ્ન નોંધણી વિષયક અને જે પ્રકારે યુસીસી બિલ
બે મુદ્દાની આ વખતના બજેટની અંદર ચર્ચા કરવામાં આવી. લગ્ન નોંધણી વિષયમાં જે પ્રકારની માહિતી અલગ આપી દેવામાં આવી હતી, પરંતુ એ જ મુદ્દે આજે જે યુસીસી બિલ આપવામાં આવ્યું છે તેને લઈને ગોપાલ ઇટાલિયાને પણ પોતાની વાત રજૂ કરવાનો ગૃહ જે છે અધ્યક્ષ દ્વારા તેમને આપ્યું હતું. તે બોલી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે લગ્ન નોંધણી વિષયની અંદર પણ જે છે ઉલ્લેખ જે આ યુસીસી બિલમાં કરવામાં આવ્યો છે ત્યાં લખ્યું કે યુવક કે યુવતી જ્યાં જન્મ્યા હશે ત્યાં જ તેમનું લગ્ન નોંધણી કરાવવી પડશે, આવું કે ગૃહની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બોલ્યા છે. આ બાબત લઈને ડેપ્યુટી મુખ્યમંત્રી જે હર્ષભાઈ સંઘવી છે અને ગોપાલ ઇટાલિયા બે આમને સામને આવી ગયા હતા. સાથે સાથે હર્ષભાઈ સંઘવીએ કીધું હતું કે જો હું આ વસ્તુ બોલ્યો હોય, આ વાત બોલ્યો હોય તો હું ગૃહમાં રાજીનામા આપવા તૈયાર છું. જો ખોટી સાબિત થશે તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ રાજીનામું આપવું પડશે. આ બાબતે લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, બંને વચ્ચે આક્રોશ જોવા મળી રહ્યો હતો. ત્યારે ભાજપના તમામ ધારાસભ્યો પણ જે છે એ ગોપાલ ઇટાલિયા માફી માંગે તે વાતને લઈને અડગ રહ્યા હતા. જોકે સમગ્ર રેકોર્ડ તપાસતા જ્યારે અધ્યક્ષ હતા તે અધ્યક્ષે પોતાનો રેકોર્ડ તપાસ્યો અને માફી માંગવાની જ્યારે તમામ ધારાસભ્ય વાત કરી ત્યારે ગોપાલ ઇટાલિયા પોતાની વાત ઉપર અડગ રહ્યા હતા કે હું પુરાવા રજૂ કરીશ. પરંતુ તમામ ધારાસભ્ય જે સિનિયર ધારાસભ્ય હોય કે પછી તમામ લોકોએ મંત્રી હોય કહ્યું હતું કે પુરાવા રજૂ કરવામાં આવે, કાલે નહીં પરંતુ અત્યારે જો પુરાવા રજૂ કરવામાં આવે, જો સત્ય શું છે એ સાબિત થઈ જશે. પરંતુ જ્યારે અધ્યક્ષ દ્વારા તમામ ડેટા એકત્રિત જોવામાં જે તે સમયે જ્યારે લગ્ન નોંધણી વિધેયક પસાર કરવામાં આવ્યું તે સમયના જે કાગળ હતા તે ચેક કરવામાં આવ્યો, ત્યાં કોઈ પણ આ બાબતનો જે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તે સાબિત થતા અધ્યક્ષે તેમને ટકોર કરી હતી કે કાં તો તમે આ ગૃહની અંદર માફી માંગો. ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું મારા જે શબ્દ છે હું પાછા ખેંચું છું. ત્યારે અધ્યક્ષે કહ્યું હતું કે તમારા શબ્દ નહીં પરંતુ તમારે ગૃહમાં માફી માંગવી પડશે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હા હું મારી માફી માંગુ છું કે આ શબ્દ મારાથી ભૂલ થઈ છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાનું હોમવર્ક કર્યા વિના જે ગૃહમાં આવ્યા હોય પોતાનું નિવેદન આપતા હોય તેવું પ્રકારે સ્પષ્ટપણે આની અંદર જોવા મળી આવ્યું હતું. જી બિલકુલ આભાર રાહુલ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો વિધાનસભાનું આખું આ પ્રકરણ કે જ્યારે યુસીસી પર ચર્ચા થતી હતી, ગોપાલ ઇટાલિયાને મોકો મળ્યો અને પછી એ વાત લઈને આવ્યા લગ્ન નોંધણીની, એને લઈ તનાતની મચી હતી. જો કે અંતે પૂરતી માહિતી ન હોવાના કારણે ગોપાલ ઇટાલિયાએ માફી માંગવી પડી.